આદિસ્તાન જોયા પછી અમે ઓલમોસ્ટ બીજી 28 સ્કીમ અમે જોઈ અને ઓવરઓલ ફરીને અમે આદિસ્તાનમાં જ આવ્યા અને મારા વાઈફનું પણ એમનું જેવું જોઈએ કે આપણે અહીંયા જ કરીએ, હવે બીજે ક્યાંય આપણે જવું નથી એમ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શૈલેષ પાણખાણીયા છે. અમારું કન્સ્ટ્રક્શનનું, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ્સનું, ઇલેક્ટ્રિકલ વર્કનો બિઝનેસ છે. હું તમને મારી આદિસ્તાન લક્ઝુરિયા જે ખરી સ્કીમ નવા નરોડામાં હંસપુરામાં, એમાં અમે જી બ્લોકમાં G603 2 BHK ફ્લેટ છે એ અમે ગયા વર્ષે બુક કરાવેલો અને જે નિયરર કમ્પ્લીશન છે. મેઇન ક્રાઇટેરિયા જે હતો કે વાઇફના રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને જે કિચનનું ઓરિએન્ટેશન, ઓપન સ્પેસ, વેન્ટિલેશન, બાકી જે અમારી રિક્વાયરમેન્ટ હતી એ ઓલમોસ્ટ ફુલફિલ થતી હતી. ચાહે એમની ક્વોલિટી વર્ક હોય, કેમ કે હું તો કન્સ્ટ્રક્શનમાં ડીલ કરું છું એટલે મને ક્વોલિટી અને સાઇટનું જે મેં 3-4 વખત રાઉન્ડ લીધા એટલે એમનું વર્કમેનશીપ જે પણ કામ ચાલી રહ્યા હતા એટલે એનો મને અંદાજ આવી ગયો. પ્લસ ધીરે ઇન્ફ્રાના જે સ્ટાફમાંથી એમણે મને જે માહિતી આપી કે કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરે છે, ચાહે સિવિલ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે, પ્લમ્બિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, અપાર્ટ ફ્રોમ દેટ વોટરપ્રૂફિંગ છે કે નીચે કોઈ પણ જે પણ એમની કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ, એટલે મને આઈડિયા તો હતો જ કે શું મટીરિયલ વાપરે છે ને બધું. બિલ્ડર જે છે એ સ્કીમમાં એઝ અ પાર્ટ ઓફ એમ્યુનિટી 150 કિલોવોટનું સોલાર ઇન્સ્ટોલ કરીને પોતે આપી રહ્યા છે. જે તમે ઓવરઓલ જુઓ તો એક્સટર્નલ જે અમારું ઇન્ફ્રા હશે કે એનું જે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન છે એ ઓલમોસ્ટ અમારું 60% પે થઈ છે. આખી પ્રોસેસથી હું તો સેટિસ્ફાઈડ છું જ, પણ વધારે પડતો એટલા માટે સેટિસ્ફાઈડ છું કે મારા વાઈફને આ પ્રોપર્ટી એમને ફર્સ્ટ મુલાકાતમાં જ ગમી ગયેલી. એ મારા માટે બહુ મજાની વાત રહી. એટલે આદિસ્તાન ઇઝ ઓવરઓલ મતલબ બધી જ રીતે હું કહું, એમ્યુનિટીઝ, રૂમ સાઇઝ, રહેવાની દ્રષ્ટિએ, લોકેશન, each and everything, પ્યોર રેસિડેન્શિયલ સ્કીમ છે. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કીમ ટુ લીવ ધેર. મિડલ ક્લાસ ફેમિલી માટે બહુ જ સારામાં સારી સ્કીમ છે.